લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના દાંડિયા બજારમાં આવેલ ઐતિહાસિક લક્ષ્મણ મહારાજ મઠ ખાતે જય શ્રી રામના નાદ સાથે પ્રભુ શ્રી રામચંદ્રજીનો જન્મોત્સવ શ્રદ્ધાભેર ઉજવવામાં આવ્યો હતો। ચૈત્ર સુદ નોમના પાવન દિવસે સમગ્ર દેશમાં રામનવમીની ઉજવણી વચ્ચે આ પૌરાણિક મઠ ખાતે ખાસ કાર્યક્રમો યોજાયા હતા। વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી અને મંદિર પરિસર ફૂલો અને રોશનીથી ઝળહળી ઉઠ્યું હતું। ભગવાન રામ અને લક્ષ્મણજીનો વિશેષ અભિષેક પૂજન અને અર્ચન કરવામાં આવ્યું હતું। બપોરે બરાબર 12:39 ભય પ્રગટ કૃપાલા દિંદયાલાના ગાન સાથે જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી। જે સમયે સમગ્ર મંદિર પરિસર ભક્તિમય બની ગયું હતું। ત્યારબાદ ભક્તો માટે પંજરી અને મહાપ્રસાદનું સુંદર આયોજન પણ કરવામાં આવ્યું હતું। દર વર્ષની જેમ આ વર્ષે પણ હજારો શ્રદ્ધાળુઓએ દર્શન કરી આ પાવન પ્રસંગને યાદગાર બનાવ્યો હતો। એક એવો વિષય કે જે આઝાદીના વખતથી એટલે કે જ્યારે બંધારણ બન્યું ત્યારથી ચર્ચામાં રહેતો વિષય। બંધારણ સભાએ જ્યારે કલમ 44 હેઠળ તમામ રાજ્યોને એક અધિકાર આપ્યો હતો યુનિફોર્મ સિવિલ કોડનો, અને હમણાં પરમ દિવસે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડનું જે બિલ લાવ્યા છે, મને એવું લાગે છે કે અલગ અલગ સંપ્રદાયોના વચ્ચે જે અસમાનતા છે અને ખાસ કરીને મહિલાઓ ઉપર જે અન્યાય થાય છે તે દૂર કરવા માટે થઈને આ એક એવું બિલ છે કે જેના થકી તમામ સંપ્રદાયો ભેગા થશે। યુસીસી એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ એ કોઈક ધર્મ પર આક્રમણ કરતું બિલ નથી, પરંતુ તમામને એક સરખા અધિકાર મળી રહે તે માટેનું છે। તેની સાથે સાથે જ ગઈકાલે પણ જ્યારે અશાંત ધારાનું જે બિલ આવ્યું છે, આ બિલ કોઈ નેતિના વિરુદ્ધનું નથી, પણ જે કોઈક ઠેકાણે વાતાવરણ બગડતું હશે, જે ઠેકાણે અસામાજિક તત્વો આવીને નુકસાન કરતા હશે સમાજને, તેને રોકવા માટેનું આ બિલ છે। મને લાગે છે કે ચૈત્રી નવરાત્રિમાં આજે બે બિલ આવ્યા છે કે એક સમયની માંગ હતી, અને જ્યારે યુસીસી તો આઝાદીના વખતથી ચાલતો જે વિષય હતો તે લેવાયો છે, અને તે બદલનું રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબ અને તમામ નેતાઓનો ખૂબ આભાર માનું છું કે અને તેના કારણે આખા ગુજરાતમાં એક અલગ પ્રકારની સમાનતા જોવા મળે છે।